નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હિતેન્દ્ર વર્મા હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં સેમેસ્ટર 2ના યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુની એક્ટિવિટી 8 વિશે અભ્યાસ કરવાના છીએ. એક્ટિવિટી 8 શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો ચાલો મિત્રો જોઈએ આજની એક્ટિવિટી. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 8માં વિભાગ એમાં સૂચના આપેલી છે રીડ ધ સ્ટોરી. વાર્તા વાંચો. વાર્તાનું અહીંયા નામ છે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, એટલે કે બાવળ સુંદર છે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સ્ટોરીમાં બબુલ ટ્રી વિશે અભ્યાસ કરવાના છીએ. There was a bubble tree in a forest. જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches. અને એને સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf tail. તેને દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. One day it looked at the leaves of other trees. એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. The leaves had different shapes, round, narrow and broad. પાંદડાના વિવિધ આકારો હતા, ગોળ, સાંકડા અને પહોળા. The bubble tree looked sadly at its leaves and thorns. બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયું. It said to itself, "My leaves are very small and unattractive." તે બોલ્યું, મારા પાંદડા એ ખૂબ જ નાના અને અનાકર્ષક છે. They are not like the cute leaves of other trees. અને તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. I hate my thorns too. અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં તમને બબુલનું ઝાડ દેખાઈ રહ્યું છે. જ્યારે આ ઝાડ પર આ પ્રકારે કાંટાઓ આપણને જોવા મળે છે. One દેવી heard bubbles sad words. વન દેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. She appeared before it and said, "Dear Bubble, you look very upset." તેઓ તેની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા, પ્રિય બાવળ, તું ખૂબ ઉદાસ દેખાય છે. Bubble said, "Oh yes, I am." બાવળે કહ્યું, ઓહ
હા, હું ઉદાસ છું. બટ વાય? આસ્કડ વનદેવી. વનદેવીએ કહ્યું, શા માટે તું ઉદાસ છે? બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટીની લીવ્સ. કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ golden leaves and not thorns at all. એટલે કે મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો મને બિલકુલ ગમતા નથી. I think you have excellent leaves and thorns to protect yourself, said વનદેવી. વનદેવીએ કહ્યું કે મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ હું દેખાવડું પણ હોવું જોઈએ ને. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબૂલ. એટલે કે બાવળે વિનંતી કરી કે મહેરબાની કરીને આ જે મારા કાંટા છે એને કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક with her magic stick and disappeared. વનદેવીએ તેમની જાદુઈ લાકડી તેના થડને અડાડી અને અદૃશ્ય થઈ ગયા. The next morning, the leaves of the bubble tree changed into shining golden leaves. એટલે કે બીજે દિવસે સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા. It had no thorns at all. અને તેને કાંટા તો બિલકુલ હતા જ નહીં. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું, પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. Some people passing through the forest looked at this wonderful tree. એટલે કે જંગલમાંથી પસાર થતા થોડા લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. They saw the golden leaves and started plucking them. અને તેમણે સોનેરી પાંદડા જોયા અને તેમને તોડવાનું શરૂ કર્યું. The bubble tree begged, "Please don't take my golden leaves. I love them." બાવળના ઝાડે આજીજી કરી કે મહેરબાની કરી મારા સોનેરી પાંદડાને ન ચૂંટો, મને તે ખૂબ જ ગમે છે. A man said, "I will sell the leaves and buy things for my family." એક માણસે કહ્યું કે હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓને ખરીદીશ.
Then they run away happily with all the golden leaves. અને પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. અને આ જે બાવળનું ઝાડ હતું એ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. The bubble tree started weeping. અને આ બાવળનું ઝાડ એ રડવા લાગ્યું. After 3 days, one Devi appeared again and said, "Dear Bubble, why do you look so upset?" એટલે કે 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, પ્રિય બાવળ, તું આજે કેમ ઉદાસ દેખાય છે? Where are your golden leaves? અને તારા જે સોનેરી પાંદડા હતા એ ક્યાં છે? I bathed you with golden leaves, didn't I? એટલે કે મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું, નહીં? Yes, you did, but some people took away all my golden leaves. હા, તમે મને વરદાન આપ્યું હતું, પણ થોડાક લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. Now I think I should have sparkling glass leaves. પણ હવે મને એવું લાગે છે કે મારે કાચના ચરકતા પાંદડા હોવા જોઈએ. We don't forget to remove my thorns, said the bubble tree. અને દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં, બાવળનું ઝાડ બોલ્યું. Sorry, but I feel that it may be risky, said વનદેવી. માફ કરજે, પરંતુ મને એવું લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે, વનદેવી બોલ્યા. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. તે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. I will look like a tree of light. હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. Please do it for me, requested the bubble tree. મહેરબાની કરીને મારા માટે આ કરો, બાવળના ઝાડે વિનંતી કરી. All might as you wish, said વનદેવી. વનદેવીએ કહ્યું, સારું, જેવી તારી ઈચ્છા. The kind Vandevi touched the trunk of the bubble tree once again with her magic stick. અને દયાળુ વનદેવીએ ફરી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી. The next morning, the leaves of the bubble tree changed into
સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અને બીજા દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. અલાસ, ઇટ્સ હેપીનેસ did not last long this time too. અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. A stormy wind started blowing through the forest. અને જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. અને આ જે પવન છે એ એટલો જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડાના નાના ટુકડા થઈ ગયા. The bubble tree was ugly and leafless once again. અને ફરી એકવાર બાવળનું ઝાડ કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. The bubble tree wept loudly. The stormy wind broke all my leaves. What shall I do? એટલે કે બાવળનું ઝાડ એ મોટા અવાજે રડવા લાગ્યું. તોફાની પવને મારા બધા જ પાંદડા તોડી નાખ્યા. હવે હું શું કરું? The Vandevi heard its sobs and appeared again. વનદેવીએ તેના દુષ્કા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again? Why are you crying? said વનદેવી. ફરી શું થયું? તું શા માટે રડે છે? વનદેવીએ કહ્યું. The cruel wind broke all my glass leaves. ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારી પાસે પહોળા અને સુંવાળા લીલા પાંદડા હોવા જોઈએ. Only then I will be contented and happy, said the bubble tree. તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ, બાવળનું ઝાડ બોલ્યું. Let's try that this time, said Vandevi and granted Bubble's wish. ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ, વનદેવી બોલ્યા અને બાવળની ઈચ્છા પૂરી કરી, જે તમે અહીંયા આ ચિત્રમાં નિહાળી શકો છો. The next morning, the bubble tree had broad and smooth green leaves and no thorns. અને બીજે દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુંવાળા લીલા પાંદડા હતા. It was full of enjoy. અને તે ખૂબ જ ખુશ હતું. Wow! What beautiful leaves I have. વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. Robbers won't steal them. એટલે કે ચોર તેમને ચોરી નહીં જાય. The cruel strong wind
કાન્ટ બ્રીક ધેમ, અને જે ક્રૂર અને બળવાન જે પવન છે તેમને તોડી નહીં શકે. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ ફોર એવર, એટલે કે હવે હું હંમેશા દેખાવડું અને ખુશ રહીશ. ઓલ ઓફ એ સડન ધેર કેમ 3 goats, અને અચાનક ત્યાં 3 બકરીઓ આવી અને they were very hungry, અને તે ખૂબ જ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble trees, તેમણે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. They run to it and started eating its leaves, તે તેની તરફ દોડી અને તેના પાંદડા ખાવા લાગી. આઉચ આઉચ goat, please don't eat my leaves, cried the bubble tree. આઉચ આઉચ બકરીઓ, મહેરબાની કરી મારા પાંદડા ખાશો નહીં. The goat replied, we are very hungry, અને બકરીઓએ ઉત્તર આપ્યો, અમને ખૂબ જ ભૂખ લાગી છે. Your leaves are very tender and tasty, તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. We will eat them all, અને અમે તે બધા જ ખાઈ જઈશું. The goats ate up all the leaves of the bubble tree, અને બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. They felt happy and contented, અને તે તેમને આનંદ અને સંતોષ થયો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. The bubble tree was in tears again, બાવળનું ઝાડ ફરીથી રડવા લાગ્યું. It cried loudly, Oh વનદેવી, please save me. તેણે બૂમ પાડી, ઓ વનદેવી, મહેરબાની કરી મને બચાવો. વનદેવી appeared again with a smile on her face, ચહેરા પર સ્મિત સાથે વનદેવી ફરીથી પ્રગટ થયા. Oh dear Bubble, I granted all your wishes, but still you are not happy and satisfied. પ્રિય બાવળ, મેં તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી, તો પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. Now I will give you the last chance. હું તને એક છેલ્લી તક આપું છું. Tell me, what do you wish? મને કહે કે હવે તું શું ઈચ્છે છે? The bubble said to વનદેવી, Now I have learnt a lesson. બાવળે વનદેવીને કહ્યું કે હવે હું પાઠ ભણ્યો છું. I don't want any golden leaves, glass leaves or broad soft leaves.
મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા તો પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. આઈ વોન્ટ ટુ બી એ રિયલ બબુલ ટ્રી. અને મારે સાચા અર્થમાં બાવળનું ઝાડ થવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કોન્ટેન્ટેડ વિથ ધેમ. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. વનદેવી gave it back its small green leaves and thorns. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. અને પછી તો બાવળનું ઝાડ એ તેના મૂળ રંગ એટલે કે લીલા રંગમાં પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્ટોરીમાં મજા આવીને? હવે આપણે આ સ્ટોરીના આધારે વિભાગ બી જોઈએ. રિપ્લેસ ધ underlined words, group of words from the lesson. એટલે કે લેસનના આધારે નીચે જે વાક્યો આપેલા છે એ વાક્યોમાં જે કંઈ પણ ખૂટતા શબ્દો છે એને પૂર્ણ કરો. The first one or two letters are given in the brackets to make your search easy. અને તમારે અહીંયા જે શબ્દ છે એનો પહેલો લેટર અહીંયા આપવામાં આવેલો છે કે જેના કારણે તમે સરળતાથી પાઠમાંથી શબ્દોને શોધી શકો. Here is an example for you. નીચે પહેલું અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવેલું છે. કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ. એટલે કે કાલિદાસ જે છે, કાલિદાસ એ જે બ્રાન્ચ પર બેઠેલા હતા એ જ બ્રાન્ચને કાપી રહ્યા હતા. તો અહીંયા બો જે શબ્દ છે એની જગ્યાએ આપણે કૌંસમાં જે શબ્દ છે બ્રાન્ચ એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર એ લોંગ ટાઈમ. તો અહીંયા જે અંડરલાઇન જે વર્ડ છે સ્ટે ફોર એ લોંગ ટાઈમ, એના માટે પાઠમાં જે શબ્દ વપરાયો છે એ છે લાસ્ટ લોંગ. ત્રીજું છે દિવ્યાઝ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી ખાલી જગ્યા લાઇક એ સ્ટાર. એટલે કે દિવ્યાનો ચહેરો એ તારાની માફક ચમકતો હતો. તો ચમકવા માટે પાઠમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ છે સ્પાર્કલિંગ. નંબર 4 છે ધ કિંગ વોઝ રિચ બટ નોટ સેટિસ્ફાઈડ. એટલે કે રાજા પૈસાદાર હતા પરંતુ સંતોષ નહોતા. તો અહીંયા એના માટે જે શબ્દ છે એ શબ્દ અહીંયા પાઠમાં વાપરવામાં આવેલો છે કોન્ટેન્ટેડ, એટલે કે સંતુષ્ટ, પરંતુ અહીંયા સંતુષ્ટ હતા નહીં એટલે શબ્દ વાપરેલો છે ડિસકોન્ટેન્ટેડ.
નંબર 5 છે ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ખાલી જગ્યા ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો અહીંયા ખાલી જગ્યામાં જે શબ્દ છે એ છે પ્લક્ડ, એટલે કે બાળકો બગીચામાંથી જે ફૂલ છે એને ચૂંટી રહ્યા છે. નંબર 6 છે ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ, એટલે કે ઊંટ છે એ અનાકર્ષક પ્રાણી છે. તો એના માટે અહીંયા શબ્દ વાપરવામાં આવેલો છે અગલી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી જોઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે સાચો ઓપ્શન પસંદ કરો અને ખાલી જગ્યાઓને પૂરો. પહેલું છે વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ખાલી જગ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે ડિસઅપિયર્ડ. સેકન્ડ નંબર છે ધ બબુલ ટ્રી લાઇકડ ઇટ્સ લીવ્સ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે ડિસલાઇકડ. નંબર 3 છે ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. તો અહીંયા આમાં સાચો ઓપ્શન આવશે પ્લકિંગ, એટલે કે ચૂંટી કાઢ્યા. નંબર 4 છે એ મેન સેડ આઈ વિલ બાય sell the leaves and sell buy things for my family. તો અહીંયા પહેલો જે ઓપ્શન છે એ આવશે સેલ અને બીજો આવશે અહીંયા બાય. ત્યાર પછી નંબર 5 છે ધ બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ અગલી વિધાઉટ ધ લીવ્સ. તો એ અહીંયા સાચો ઓપ્શન આવશે અગલી. નંબર 6 છે આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હાર્ડ લીવ્સ સેડ બબુલ ટ્રી. તો અહીંયા સાચો ઓપ્શન આવશે સોફ્ટ લીવ્સ. અને લાસ્ટ સેન્ટેન્સ છે નાવ I must have smooth green leaves, only then I will be discontented, said bubble tree. તો અહીંયા આનો જે સાચો ઓપ્શન છે એ આવશે કોન્ટેન્ટેડ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી જોઈએ. વિભાગ ડીમાં રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન, એટલે કે અહીંયા જે વાક્યો આપવામાં આવેલા છે એ વાક્યો કોને કહે છે એ આપણે અહીંયા લખવાનું છે. પહેલું સેન્ટેન્સ છે વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તો આ વનદેવી એ પેલા બબુલ ટ્રીને કહે છે. સેકન્ડ છે યુ લુક વેરી અપસેટ. તું ખૂબ જ ઉદાસ દેખાય છે. તો આ પણ વનદેવી એ બબુલ ટ્રીને કહે છે. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો આ વાક્ય કોણ બોલે છે? તો એ મેન સેડ ટુ બબુલ ટ્રી. આઈ થિંક યુ હેવ એન એક્સેલન્ટ લીવ્સ. તો આ વનદેવી એ બબુલ ટ્રીને કહે છે.
નંબર 5 છે, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. તો આ વાક્ય બબુલ ટ્રી એ વનદેવીને કહે છે. નંબર 6 છે, સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. તો એ વનદેવી એ પેલા બબુલ ટ્રીને કહે છે. નંબર 7 છે, વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. તો આ વાક્ય ગોટ્સ એ બબુલ ટ્રીને કહે છે. નંબર 8 છે, ઓલ રાઇટ એઝ યુ વિશ. આ વાક્ય વનદેવી એ બબુલ ટ્રીને કહે છે. નંબર 9 છે, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તો આ જે વાક્ય છે એ ગોટ્સ બબુલ ટ્રીને કહે છે. જ્યારે નંબર 10 છે, નાવ આઈ હેવ લર્ન્ટ એ લેસન. એ બબુલ ટ્રી એ વનદેવીને કહે છે. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. રીડ ધ લેસન, એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન એ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ્સ. તમારે પાઠના આધારે નીચે આપેલા જે વાક્યો છે એને પ્રોપર ઓર્ડરમાં ગોઠવવાના છે. પહેલું છે અહીંયા, ધ વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ બબુલ ટ્રી. તો એનો અહીં આપણે નંબર લખીશું 9. નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ broad and smooth green leaves and no thorns. એનો અહીંયા નંબર લખીશું 7. The leaves of the bubble tree changed into sparkling glass leaves. એનો અહીંયા આપણે નંબર લખીશું 5. One day the bubble tree looked at the leaves of other trees. એનો અહીંયા નંબર લખીશું 1. ત્યાર પછી છે, the people run away happily with all the golden leaves. એનો અહીંયા નંબર લખીશું 4. All the sparkling glass leaves of the bubble tree broke into small pieces. એનો અહીંયા આપણે નંબર લખીશું 6. The goats ate up all the leaves of the bubble tree. એનો અહીંયા નંબર લખીશું આપણે 8. The bubble tree stood happily in its evergreen dress. એનો અહીંયા આપણે નંબર લખીશું 10. વનદેવી appeared before the bubble tree. તો એનો અહીંયા આપણે નંબર લખીશું 2. અને જે છેલ્લું વાક્ય છે, the leaves of the bubble tree changed into shining golden leaves. એનો અહીંયા આપણે નંબર લખીશું 3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિભાગ F જોઈએ. વિભાગ Fમાં છે આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? તો એનો આન્સર છે, ધ બબુલ ટ્રી હેડ straight branches and long white thorns at the base of each leaf tail.
સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ? એટલે કે બાવળનું ઝાડ બીજા ઝાડ કરતાં કઈ રીતે અલગ હતું? ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ thorns. નંબર 3 છે, ધ બબુલ ટ્રી wished for 3 kinds of leaves. List them. તો પહેલું છે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, સ્પાર્કલિંગ લીવ્સ, બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. નંબર 4 છે, the bubble's happiness did not last long with golden leaves because, એટલે કે બાવળનું જે કંઈ પણ ખુશી છે એ લાંબા સમય સુધી રહી નહીં. એનું કારણ છે કે ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ because some people plucked all the golden leaves and run away. નંબર 5 છે, how did the bubbles leaves turn into glass leaves? એટલે કે ગ્લાસ લીવમાં એના પાંદડા કેવી રીતે ફેરવાઈ ગયા? The bubble tree leaves turned into glass leaves when one Devi touched its trunk with her magic stick. નંબર 6 છે, when did the bubble tree really became happy and contented? બબુલ ટ્રી ક્યારે ખુશ અને સંતુષ્ટ થયું? The bubble tree really became happy and contented when it got back its leaves and long white thorns. નંબર 7 છે, what was Bubble's last request to વનદેવી? છેલ્લી વિનંતી કઈ હતી? તો એ છે, બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. અને નંબર 8 છે, વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ? તો એનો અહીંયા આપણે આન્સર લખીશું, ઇફ વનદેવી comes to me, I will ask her to make my village full of trees. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ બબુલ ટ્રી વિશેની એક્ટિવિટીમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આ એક્ટિવિટીમાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ એક્ટિવિટીમાં. ધન્યવાદ.